લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો આ યુટ્યુબ ચેનલને. મોટી બેન, જમવામાં શું બનાવ્યું છે? અનએજ્યુકેટેડ સબ્જી એટલે ગવાર. ગવાર? તમે તો મને સવારે એવું કીધું કે આજે બે શાકનો ઓપ્શન છે અને પાછું બી ગવાર. હા, મારા તરફથી તો બે જ ઓપ્શન છે. એક ઓપ્શન ખાવું હોય તો ખા, અને ઓપ્શન બીજું ના ખાવું હોય ને તો ભૂખે મર. મોટી બેન, તમે ક્યાંય બહાર જાઓ છો? આ બહાર જવું છે ને એટલે વૈશાલીને ઘરે જઉં છું. હું ઢોકરીને વૈશાલી બહાર જઈએ છે. ચાલ, મારે મોડું થશે, પછી આવું છું. વૈશાલી, ઓ વૈશાલી, ચાલ તૈયાર થઈ કે નહીં? અરે હા હા, હું તો તૈયાર જ છું ને. ચાલ ચાલ, હા, પેલી ઢોકળી કો નીચે આવીને ઊભી રહી. વૈશાલી, જવા દે, નાસ્તો ખરું થયું. કેમ, શું થયું? અરે હું શાકભાજી લેવા ગઈ ને તો એક બેનનું પર્સ લઈને ચોર ભાગી ગયો. ઓહ, તો પછી એ બેન પાછળ ના દોડી? અલા, એટલી જાડી ઢીંચી હતી ને, શું પૂછું હવે? અલા, પણ તારે દોડવું હતું. હવે હું તો કઈ પ્રીતિ ઉષા છું. પણ મેં એને પૂછ્યું ને કે લે કેટલા પૈસા હતા, તો કે 12 રૂપિયા. મને આટલું બધું કરે તો મારી માહિતી લઈ લેવા હતા. હા, આવા મોણમાં છે, બોલ. સારું, ચાલ ચાલ, પેલી ઢોકળી આપણી રાહ જોતી હશે. આપણે બજાર જઈએ છે કે મેરેથોન દોડમાં જઈએ છે? થાકી ગઈ બાપા, આ રિક્ષા કરો હેડો. હવે રિક્ષાવાળો ખોટે ખોટા 100 રૂપિયા લઈ લેશે. હવે ઢોકળી શું પૈસા 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 કર્યા કરશે? છે ને, પહેલા તું રૂપિયા કાઢજે, અમે બંને પછી હિસાબ કિતાબ કરી લઈશું. હે, જો અમે રિક્ષા પણ દેખાઈ ગઈ છે. ચાલ, ચાલો. ગઈ ગઈ, ચાલ. હા હા, બસ પહોંચું છું, આવશું. હાલો, બરાબર. તારા ખાતે ઉધાર, સમજી? બાપા, તું તો બહુ ભારે કામ છે. હા, લાલ લઈ લેજે. લો ભાઈ, 100 રૂપિયા. ચાલો. સાચી વાત છે. અલી, ચાલ ને જલ્દી. આવું છું. તમે લોકો આગળ જાઓ. બોલો, આપણે આગળ મોકલી. ચાલ. પૈસા 500 ની આટલી બધી નોટ. અલી, ચાલ ને, કમ આટલી બધી વાર લાગી? આવી. ચાલ જલ્દી. ચાલો, આવી. હે ભગવાન, આટલી મોટી દુનિયામાં એ રિક્ષાવાળાને હું ક્યાં શોધીશ? એ પૈસા મારા મેડિકલ કોલેજની ફીના રૂપિયા હતા. એ પૈસા મારા પપ્પાના મહેનતના રૂપિયા હતા. હું પપ્પાને હવે શું જવાબ આપીશ? એ ભગવાન, એ રિક્ષાવાળાને મળાવી દો ભગવાન. આ લોકો સામે મારો વટ પાડવા હું શું કરું? ચાલો આપણે ના ભાઈ ના, મારી પાસે પટલું પણ પૈસા છે. હું ખવડાવતી હોય ને તો આપણને વાંધો નથી. હા હવે હું ખવડાવું. ચાલો ને.
આપણે બેનપણીઓમાં પૈસા ઉડા ક્યાં આવે છે? ચલો ચલો. આ કંજૂસ સપનું શું નહીં થતો. આ ચપડી ખોટી અને કંજૂસ કરે છે. તો દિલદરિયા આપણા કિસ્સા સમજવું. એમ જ ને. ચાલો આજે તો જઈએ મોજ પડી જશે. ચપડી આ તારા કરતા તો છે ને પેલી ડોકરી મારી ખાસ બેનપણી બની ગઈ છે. આ જો કેટલું બધું કટલરી મને લઈ આલ્યું, કેટલું બધું ફેર્યું અને આપણને કેટલું બધું ખવડાવ્યું. અને આ મોઘી મોઘી લિપસ્ટિક પણ એને મને લઈ આલી. ઓહો ડોકરી તું શી ગ્રેટ હો. હા હવે આજે ભલે એને પૈસા કાઢ્યા, બાકી કંજૂસ કાકડી છે 1 રૂપિયો પણ વાપરેવી નથી. ચાલ તને ફેવિક્વિક થી ચોટાડી છે મારે. ઢોકળી તમારી ઉપર આટલી બધી મહેરબાન કેમ નહીં છે? લાગે છે દાળમાં કશું કાળું છે. અલા મને તો આખી દાળ કાળી લાગે છે. કંઈક વિચારવું તો પડશે જ. આ વખત તમારા ઘરની લાઈટ ના કપાઈ જાય ને તો સારું છે. કેટલું બધું લાઈટ બિલ આવ્યું છે. હા તો વાપરે તો આવે જ ને. હાય હું કઈથી પૈસા લાવું? અહીં મારા જ ઘરમાં પૈસાના ફાફા છે ને. ચક્કો તો બહાર ગયો છે. હું કઈથી પૈસા આપું તને? અરે વૈશાલી તોય શું આ ગરીબી રેખા નીચે જીવતા માણસો જોડે શું ભીખા? હું આપું તને 1800. હા દોસ્તીમાં દિલ મોટું હોવું જોઈએ, દિલ. પણ હું તને પાછા ક્યારે ચૂકવીશ? અરે જ્યારે સગવડ થાય ત્યારે આપજે. દોસ્તીમાં હિસાબ કિતાબ ના રાખવાનો હોય. અરે હા હું શું કહેતી હતી, આજે મેં મારા ઘરે જમવાનો પ્રોગ્રામ રાખ્યો છે. તમારે બંને આવવાનું છે. એ ચકુડી તું આવીશ મારા ઘરે જમવા? હાસ તો આ રસોડામાંથી આઝાદી મળતી હોય તો ના થડી પડે. આવીશ જ ને. સારું સારું ચલો હે. આ તમે બે તો નવરી બજાર છો. મારે ઘરના કેટલા બધા કામ પડ્યા. ચલો હું નીકળું છું. જોયું આ બેનપણી હોય ને તો આ ઢોકરી જેવી. આ પીળું દેખાય ને એ બધું સોનું નહીં હોતું. આ ઢોકળી છે ને સોનું છે કે બગસરા એ પછી ખબર પડશે. અને રહી વાત મારી તો હું એટલી બધી પણ ખરાબ નથી. આ ઢોકળીનું મારે કઈ વિચાર. બસ ને મોટી બેન, જમ્યા ને એકલા એકલા પેલી ઢોકરી ના ઘરે. કિટ્ટાવાળી ગલકી તને તો ખબર છે કે તારી મોટી બેન તને મૂકીને કોઈ દિવસ એકલી ખાય છે? હે તો પછી આજે કેમ નહીં ખાઉં? જો હું ઢોકળીની ઘરેથી તારા માટે પાર્સલ લઈ આવી છું. શું છે ખબર? પનીર ચીલી, ગુલાબજાંબુ, પછી ઢોકળા ને રમકડા, બીજી બધી વસ્તુ લઈ આવી છું. અરે આજે તો પેટ ભરીને જમજે. મોટી બેન હા એ ઢોકરી જ્યારે હોય તો તમે પતંગના જેમ કાપતી હતી, તમે એના તે કેમ ગયા? કલકી આ બધી વાતની તને સમજણ ના પડે. તને ખબર છે આ બધું છે ને ટાઈમ આવશે ને તારે સસ્પેન્સ બહાર પડશે ત્યારે તને ખબર પડશે કે શું કારણ છે. હા હેડો એક કામ તો સારું થયું, આપણે હેડો જમી લઈએ. હા હેડો હેડો. ચકુડી એ ચકુડી શું છે? કેમ બૂમાબૂમ કરો છો? તારી બેન ક્યાં મરી ગઈ? એ બહાર નીકળ. અરે ઢોકળી આ મોમો શું પાડે છે? આ હડકાઈ કૂતરું પાછળ પડી છે શું? ના કાલે રાત્રે મારા ઘરમાં હડકાઈ કૂતરી આવીને ચોરી કરી ગઈ છે. કાલે મારા ઘરમાં પૂરા 2 લાખ રૂપિયાની ચોરી થઈ છે અને મને છે ને પાકે પાકી તારા ઉપર શંકા છે. શું વાત કરો છો? ચકોડી અને ચોરી? અરે આ ગાંડા જેવી વાત કરે છે. વૈશાલી તને લાગે છે કે આના ઘરે 2 લાખ રૂપિયા હોય ને હું ચોરી કરું? એને લાગે કે ના લાગે, મને લાગે છે બેન. પહેલા સાબિત તો કરી બતાય પછી આરોપ લગાવજે. આવી રીતે આ ચકુડી નહીં માને. તમે એક કામ કરો, સેક્રેટરી ધીરજભાઈ પોલીસને ફોન કરો. મોટી બેન મારી વાત તો તમને બહાર જેટલી
જો લાગે ચોરી તમે નહીં કરી ને. હવે તું ચૂપ પણ નહીં આવે. આ સમય આવશે ને તો બધી ખબર પડશે. વચ્ચે ટપ 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 કર્યા કરે છે. ચૂપ રહે. અરે ચકુબેન, જો તમે પૈસા લીધા હોય ને તો પાછા આપી દો. પોલીસને બોલાવશો તો આપણી બિલ્ડિંગમાં બદનામી થશે. અરે જો ચકુબેન લીધા હોય ને તો હજી મામલો અંદર ને અંદર જ છે, તો પતાવી લો આપણે અહીંયા. અરે પણ મેં ચોરી કરી જ નથી. તો સચ્ચાઈ શું છે? સચ્ચાઈ તમારે જાણવી છે ને તો ઉભા રહો. હમણાં તમને બતાવું છું. ઉભા રહો થોડી વાર. ને આ છે મોન્ટુ. મોન્ટુ બોલ શું થયું તારી જોડે? ગઈકાલે છે ને હું મારા 2 લાખ રૂપિયાની ડેટ રિક્ષામાં જ ભૂલી ગયો છું. એ મારા પૈસા એ મારી મેડિકલ કોલેજની ફીસ હતી. એ મારા પપ્પાએ એમના ફંડની બચતના ભેગા કર્યા હતા મારા માટે. અરે ચકુબેન, પણ તમને કઈ રીતે ખબર પડી? આપણા બિલ્લીને પેલા મગનલાલભાઈ નહીં એ મને મળી ગયેલા અને મગનલાલે આ પૈસા ગુમ થાય ની બધી વાત મને કરી ને આ મોન્ટુ મગનલાલનો સંબંધી થાય છે તરત તો મને ખબર પડી કે આ પૈસા છોકરાના છે. અચ્છા, તો અસલી વાત આ છે. હા, આપણે જે રિક્ષામાં બેઠા ને એ જ રિક્ષામાંથી આ છોકરો ઉતર્યો હતો ને ત્યારથી જ આ ઢોકળી બેન છે ને ફોર્મમાં આવી ગયા હતા ને આપણી પાછળ ખર્ચા કરતા હતા. બાકી આ કંજૂસ આપણી પાછળ 1 રૂપિયો વાપરે ત્યારે જ મને ડાઉટ પડી ગયેલો કે કઈ દાળમાં કાળું છે. એટલે મારે ઘરે ચોરી કરવાની? હા, તો તને સીધી રીતના કીધું હોત તો તું હાલત. એટલે મેં ચોરના ઘરે ચોરી કરી. લે બેટા મોન્ટુ, આ તારી અમાનત, આ તારા રૂપિયા. બેટા આમાં 1000 રૂપિયા ઓછા છે. આ ઢોકળી બેને 1000 રૂપિયા ખાવા પાછળ ને લિપસ્ટિક પાછળ વાપરી નાખ્યા છે. એ રૂપિયા કોણ આપશે? અરે બીજું કોણ? ઢોકળી બેન. હમ. અરે ઢોકળી બેન, તમારામાં જો થોડી પણ ઈમાનદારી હોય ને તો 1000 રૂપિયા ઉમેરીને આપી દો. લે બેટા મોન્ટુ, આ તારા 1000 રૂપિયા. હવે થઈ ગયા ને પૂરા 2 લાખ. ઢોકળી, તને હિસાબ કિતાબ કરવાનો બહુ શોખ હતો ને તો થઈ ગયો ને હવે હિસાબ કિતાબ. લે